ખેડા જિલ્લાના માતર તાલુકાથી એક મહત્વપૂર્ણ રાજકીય માતર મામલતદાર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। માહિતી મુજબ માતર તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ઉપરાંત ખેડા જિલ્લા પંચાયત હેઠળ આવતી માતર, સંધાણા, લીંબાસી અને સિંજીવાડા બેઠક માટે પણ ફોર્મ ભરવામાં આવ્યા છે। આ પ્રસંગે ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, ચિરાગ પટેલ, અમૂલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, ચંદ્રેશભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિતભાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। એન્કર ક્લોઝિંગ આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। આગામી દિવસોમાં ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના છે। રિપોર્ટર મોહમ્મદ ખાન। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।